વિટામિન સી, વિટામિન ડી, ઈ અને કે. તો ચાલો આપણે મારા પરિવાર વિશે થોડી માહિતી મેળવીએ. મારું નામ છે વિટામિન એ. હું તમને દૂધ, માખણ, ઈંડા, માછલી, માછલીનું તેલ, ગાજર, કોબીજ, કેરી અને લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી મળું છું. વિટામિન એની અગત્ય આંખ અને ત્વચાને તંદુરસ્ત રાખે છે. મારું નામ વિટામિન બી છે. હું તમને દૂધ, માંસ, લીલા પાંદડાવાળા શાકભાજી, આખા ધાન્ય, ટામેટા, પછી મગફળી અને ફણગાળેલા કઠોળ. અગત્ય વિટામિન બી ના અગત્ય નમસ્તે, હું છું વિટામિન સી. હું તમારી રોગ પ્રતિકારક શક્તિને વધારવાથી લઈને સ્વસ્થ ત્વચા સુધી મદદ કરું છું. તો તમને સવાલ થશે કે હું તમને ક્યાંથી પ્રાપ્ત થઉં છું. હું તમને ખાટા ફળો જેમ કે લીંબુ, આમળા, કીવી જેવા ખાટા ફળોમાંથી તમને પ્રાપ્ત થઉં છું. અને હું તમારા દાંતના પેઢાને પણ તંદુરસ્ત બનાવું છું. નમસ્કાર, મારું નામ વિટામિન ડી છે. હું તમને દૂધ, માખણ, ઈંડા, માછલીનું તેલ, લીલા પાંદડાવાળા શાકભાજી અને લીલા સૂર્યપ્રકાશમાંથી મળું છું. વિટામિન ડી નું અગત્ય હાડકાની યોગ્ય વૃદ્ધિ માટે.